આ દેશનો ઇતિહાસ આપ બધાને ખ્યાલ છે કે દેશની ઇતિહાસમાંથી આપ રાજપૂત સમાજને કાઢી દો તો આ દેશનો ઇતિહાસ જ નહીં રહે અને એ પણ બની શકે કે આ દેશ જે દેશ છે એ પણ ન રહે. જય માતાજી. હાલ સુરેન્દ્રનગર વટવાણ ખાતે છત્રસાલજી ઓડિટોરિયમ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ક્ષત્રિય સમાજને લઈને તેમજ યુવાનોને લઈને ખૂબ જ સરસ વાત કરી હતી. તો આપણે બધાએ આ વિડીયો જરૂરથી સાંભળીએ અને શેર કરીએ. તેમજ આપણે આ ક્ષત્રિય સમાજની ઓફિશિયલ જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ આપણી છે, તેને આપણે વધુમાં વધુ નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરી અને શેર કરી અને સહકાર આપીએ. કારણ કે આપણે ક્ષત્રિય સમાજની જે કાંઈ પણ અપડેટ હોય છે તે આપણે આ યુટ્યુબ ચેનલના ઉપર મૂકવામાં આવે છે. તો આપણે વધુમાં વધુ બધા ભાઈઓ સહકાર આપે. તેમજ વાત કરીએ તો જયવીરરાજસિંહ ગોહિલે જે ખૂબ જ સરસ વાત કરી છે તેને પણ આપણે બધા આગળ વિડીયોમાં આપણે સાંભળીએ અને વધુમાં વધુ શેર કરીએ. તો સાંભળીએ યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે શું વાત કરી તેને. નારી શક્તિ, આ બધાને મારા પ્રણામ અને જય માતાજી. ડૉક્ટર સાહેબ, આપને ખાસ ખૂબ ખૂબ આભાર કે આપે મને આજે આ મંચ ઉપર આ બધા વચ્ચે એક જગ્યા આપી અને સાથે સાથે જે એક પાવન કાર્યક્રમ એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે દૃષ્ટિકોણથી હું આ કાર્યક્રમને જોઉં છું અને જે આપનું ચિંતાનું વિષય છે કે રાજપૂત સમાજના યુવાનો રાજપૂતી પરંપરા કેટલા વર્ષો સુધી નિભાવી શકશે. મને લાગે છે કે આમાં બે વાત આવી ગઈ છે કે આપણા જે ગૌરવશાળી ઇતિહાસ છે રાજપૂત સમાજનું, આ જે ભવન છે અને આવી અન્ય જગ્યાઓ જેટલા પણ જિલ્લાઓમાં છે અને જેટલા પણ યુવાનો આઈટીની દિશામાં જાય છે, કમ્પ્યુટરમાં એઆઈ ટેકનોલોજીના માધ્યમથી આપ આપણા ઇતિહાસને જેટલું જાગૃત અને જેટલું જીવિત કરી શકો છો એ બહુ જ અગત્યનું છે. આપ જોઈ શકશો કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર ઓલરેડી પહેલાંથી જ અન્ય એવા પેજ છે જે ગુજરાત રાજ્યના ઇતિહાસ વિશે વાત કરે છે. સાથે સાથે ઐતિહાસિક જેટલા પણ રાજવી પુરુષો છે એમની પણ વાત કરે છે. છતાંય મારું એવું માનવું છે કે ડૉક્ટર સાહેબ, આપ નિશ્ચિંત રહેજો. યુવા પેઢી જે છે એ કેપેબલ છે, સમાજને એક વ્યવસ્થિત દિશામાં લઈને જશે અને જ્યાર સુધી આપ જેવા વડીલો સમાજમાં છે અમને માર્ગદર્શન આપવા માટે સમાજ માટે કોઈ પણ ચિંતાનો પ્રશ્ન ઊભો નથી થતો. સમયની મર્યાદા છે. આપ સૌને એટલું જ કહેવું છે કે આ દેશનો ઇતિહાસ આપ બધાને ખ્યાલ છે કે દેશની ઇતિહાસમાંથી આપ રાજપૂત સમાજને કાઢી દો તો આ દેશનો ઇતિહાસ જ નહીં રહે અને એ પણ બની શકે કે આ દેશ જે દેશ છે એ પણ ન રહે. આજે મારા વડીલો અહીંયા છે, વાંકાનેર સ્ટેટ કેસરીભાઈ પણ અહીંયા હાજર છે. તો આ બધાને એટલું જ કહેવા માંગુ છું કે રાજપૂત સમાજની એકતા કાયમ રહે. કોઈ પણ પક્ષ પહેલાં આપનું સમાજ આવે. અને છેલ્લી વાત આપણે એ જ કહેવી છે કે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે શબ્દો હતા કે મારી પ્રજાનું કલ્યાણ થાય, તો આ એવા જ શબ્દો અને એ જ વિચારધારાથી કે કલ્યાણ આપણું સમાજનું કઈ રીતે થશે એ અગત્યનું છે. જેટલા પણ યુવાનો છે પોતાનું નવું ઉદ્યોગ શરૂ કર્યું છે, વડીલોથી નમ્ર અપીલ છે અને વિનંતી છે કે તમામ યુવાનો જે બિઝનેસની દિશામાં જાય છે, આપણા ભાઈ હોય કે બહેન, એને સહકાર આપો. ખાસ કરીને જેટલા પણ મહિલા પોતાનું કોઈ પણ ઉદ્યોગ શરૂ કરે છે. 1 યા 2 વર્ષ પહેલાં અમદાવાદમાં આપણા રાજપૂત સમાજ દ્વારા એક બહુ જ સરસ બિઝનેસ એક્સપો રાખવામાં આવ્યું હતું. તો હું વિનંતી કરું છું ડૉક્ટર સાહેબ આપને કે આપ આવા અન્ય બિઝનેસ એક્સપો કરો. આપે બહુ સારી રીતે કીધું કે ચિંતાનું વિષય નથી, પણ અહીંયા ઉપસ્થિત શક્તિભાઈ પણ છે, રાણા સાહેબ પણ છે. દેશની રાજકીય પરિસ્થિતિમાં બહુ ક્લિયરલી દેખાય છે કે જે સમાજ પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી છે અને ફાઇનાન્શિયલ પાવર છે એ સમાજ પોલિટિક્સમાં રાજકારણમાં આગળ આવે છે. સંખ્યાનો વિષય નથી.
સંખ્યાનો વિષય હોત તો આજે મુખ્યમંત્રીથી લઈને અન્ય પદ ઉપર બીજા સમાજના લોકો હોત. આપ સમજી ગયા છો, મને ડિટેલમાં જવાની જરૂર નથી. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ નવું ઉદ્યોગ કે આપણા સમાજનો ભાઈ કરે, સમાજના યુવાનો, સમાજના વડીલ એને સહકાર આપે અને પ્રોફેશનલ ગાઈડન્સ આપે. અને જ્યારે પણ આપણે ડૉક્ટર સાહેબ અને સમાજના વડીલોને લાગે કે મારા જેવા યુવાની જરૂર છે, તો આપને ખ્યાલ છે પીટી જાડેજા સાહેબને ખાસ ખ્યાલ છે કે આપ 24 કલાકમાંથી અમને ક્યારે પણ બોલાવો, અમે આપને સાથે કાયમ હાજર રહેશું. ફરીવાર આજના શુભ કાર્યક્રમમાં જેટલા પણ દાતાશ્રીઓ છે, આપને લઈને આ સફળ કાર્યક્રમ થયું છે અને આપ અમારા જેવા અન્ય યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યો એવી જ આપનેથી પ્રાર્થના. જય ભાવનગર, જય ગુજરાત અને જય રાજપૂત સમાજ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જે ક્ષત્રિય સમાજના લોકો આ વિડીયો જોતા હોય તો તેમને મારી નમ્ર વિનંતી છે, ક્ષત્રિય સમાજને લઈને દરેક માહિતી આપણા સમાજના વોટ્સએપ ચેનલ જે ગ્રુપ છે, આપણું વોટ્સએપ ગ્રુપ, તેમાં અમે મૂકવામાં આવે છે. તો બધા ભાઈઓ વધુમાં વધુ ક્ષત્રિય સમાજના લોકો આ વોટ્સએપ ચેનલને જરૂરથી ફોલો કરે. આપણા વોટ્સએપ ચેનલની લિંક જે છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી આપ વોટ્સએપ ક્ષત્રિય સમાજની ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ત્યાંથી તમને ક્ષત્રિય સમાજને લઈને તમામ માહિતી ત્યાંથી આપને મળી જશે. તેમજ ક્ષત્રિય સમાજના જે વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો હોય છે તેમની પણ માહિતી જે ઉપયોગી થઈ શકે ક્ષત્રિય સમાજને લઈને તેવી માહિતી પણ ત્યાં મૂકવામાં આવે છે. તો વધુમાં વધુ આપણા વોટ્સએપ ચેનલને પર સહકાર આપશો અને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેને ઓપન કરી અને આપણી વોટ્સએપ ચેનલમાં જોડાશો. જય માતાજી, જય રાજપૂતાણા.